ઉખાણાનો રંગમંચ. ઉખાણું પહેલું. કાળો ઘોડો દોડતો જાય, પૂંછડી તેની લાંબી થાય, જેટલો દોડે તેટલો ઘટે, અંતે પોતે જ ખતમ થાય. તો મિત્રો, આનો જવાબ છે મીણબત્તી. ઉખાણું બીજું. માથું છે પણ મગજ નથી, આંખ છે પણ જોઈ શકતું નથી, પૂંછડી છે પણ ચાલતું નથી, પાણીમાં જન્મે છતાં તરતું નથી. તો મિત્રો, આનો જવાબ છે નારિયેળ. ઉખાણું ત્રીજું. એક નાનકડું ઘર છે, બારણાં છે અનેક, અંદર બેઠા સૈનિકો, સૌના કપડાં એક, ઘર તૂટે તો બહાર આવે, રસોઈમાં સૌને ભાવે. તો મિત્રો, આનો જવાબ છે લસણ. ઉખાણું ચોથું. એક રાજા એવો રહે, માથા ઉપર મુગટ ધરે, લીલું તેનું મોટું ઘર, અંદર બેઠા લાલ નગર, કાળા કાળા સૈનિકો રહે, એક સરખા વસ્ત્રો પહેરે, ઉનાળામાં આવે યાદ, મીઠો લાગે તેનો સ્વાદ. તો મિત્રો, આનો જવાબ છે તરબૂચ. ઉખાણું પાંચમું. મોઢું છે પણ બોલી ન શકું, હાથ છે પણ પકડી ન શકું, સમય બધાને બતાવું, ક્યારે થાકી ન જાઉં, કહો હું કોણ? તો મિત્રો, આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું છઠ્ઠું. એક મહેલમાં 32 સિપાઈ, વચ્ચે બેઠી રાણી, રોજ કરે કામ સતત, નથી થતી ક્યારે કાણી. તો મિત્રો, આનો જવાબ છે જીભ અને 32 દાંત. ઉખાણું સાતમું. સવારે ઉઠું, સૌને જગાડું, પોતે ક્યારે શાળાએ ન જાઉં, માથા ઉપર લાલ તાજ, મારો અવાજ સાંભળે આખું ગામ. તો મિત્રો, આનો જવાબ છે કૂકડો. ઉખાણું આઠમું. એક રાજા એવો, રોજ સવારે આવે, સાંજ પડતા વિદાય લે, આખી દુનિયાને અજવાળે, તેના વગર જીવન અંધારું, કહો તેનું નામ શું થાય? તો મિત્રો, આનો જવાબ છે સૂર્ય. ઉખાણું નવમું. નાનું એવું ઘર બનાવે, કોઈ ઈંટ કે સિમેન્ટ ન લાવે, દરવાજો પણ પોતે બનાવે, પોતાના સંતાનોને તેમાં ઉછેરે, ઘર પૂરું થાય પછી પોતે જ ઉડી જાય. તો મિત્રો, આનો જવાબ છે ચકલીનો માળો. ઉખાણું દસમું. ચાર ભાઈ એક ઘરમાં રહે, બધા સાથે હસતા રમે, એક જાય તો કામ ન ચાલે, પાંચમો ભાઈ બધાને સંભાળે, પકડીને સૌ કામ કરાવે,
જીવનભર સાથ નિભાવે. કહો એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે હાથની આંગળીઓ.